લાગી છે। વહેલી સવારે ફરી માવઠું થતાં ડાંગરનો બધો જ પાક જે સૂકવવા મૂક્યો હતો તે પાક ફરી પલળી ગયો। સ્ટેટ હાઈવે અને ગામની સીમમાં સૂકવેલું ડાંગર પલળી ગયું છે। કાપીને સૂકવેલા ડાંગરનો બધો જ પાક ખેડૂતોને રડાવી રહ્યો છે। ખેડૂતોની આંખ સામે જ આ બધો જ પાક પલળી ગયો। ભારે વરસાદમાં ખેડૂતો ડાંગર બચાવવા કામે લાગ્યા છે। ભગવાન નારાજ છે, કોને ફરિયાદ કરવી તેવી વાત અત્યારે આ ખેડૂતો કરી રહ્યા છે। મહત્વની વાત છે, એક બાજુ જ્યારે વરસાદની આગાહી કરવામાં આવી હતી તેવામાં આ પાક કદાચ જો સાચવીને રાખવામાં આવ્યો હોત તો આજે આ નોબત ન આવી હોત। અંદાજે 5 લાખ રૂપિયાનું નુકસાન છે હમણાં। આ ડાંગરનો પાક છે, તમે હાલ કઈ જગ્યા પર લઈને આવ્યા છો? હું કિમ ઓલપાડ રોડ પર મેઇન રોડ પર આ ડાંગરનો માલ નાખ્યો છે। શું લાગે છે તમને, પાક બચશે? કોઈ અંદાજ લાગતો નથી। આ વરસાદ 3 દિવસનો જે ફૂલ આગાહી બતાવે છે એવું નથી લાગતું કે આમાંથી આ માલ બધા સીધા કચરામાં જશે એવું લાગે છે મને। આમાં 300 હેક્ટર જેવું ડાંગર હતું। હાલ શું પરિસ્થિતિ ડાંગરની? હાલ તો બધું પડ્યું છે, આ જો ને બધું વરસાદમાં ભીનું થઈ ગયું છે। વરસાદને લીધે તમે જોઈ શકો છો કે કેટલું અમને નુકસાન થયું છે। પહેલાં મજૂરથી કપાવતા હતા, પણ હવે તો મજૂરનું પણ એ નથી, એ મશીનથી કપાવીએ છીએ, એ પણ ઓલરેડી અમને મોંઘું જ પડે છે। એ છતાં બી મશીનથી કપાવીને પણ અહીંયા નાખ્યું તો પણ એ પાક હાથમાં આવતો નથી। નુકસાન અંદાજે હવે 50,000 રૂપિયા તો મિનિમમ અત્યારે મિનિમમ, આમ તો 3-4 લાખ રૂપિયાનું નુકસાન છે અમારું। તસવીરો સામે આવી રહી છે। સૌથી મહત્વની વાત, છેલ્લા 3 દિવસથી જે આ પાક રસ્તા પર સૂકવવા માટે મૂક્યો હતો ડાંગરનો, કાપીને રસ્તા પર આ પાક સૂકવવામાં આવ્યો હતો અને હવે આ પાક ઉપર જ વરસાદ આવી પડતા ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। ક્યાંક થોડી ઘણી આશા બચી હતી કે આ પાક સુકાઈ જશે તો તેના પાકના સારા ભાવ મળશે, કારણ કે ભારે વરસાદમાં ડાંગરનો પાક પલળી જવાના કારણે તેની ગુણવત્તામાં ઘટાડો થયો હતો, પરંતુ પાક સૂકવવા મૂક્યા બાદ આશા ખેડૂતોને બંધાઈ હતી જે ફરી એકવાર રેડાઈ ગઈ છે।